ઉનાળામાં તરબૂચ ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે કે ઠંડકમાં આપતું અને પાણીથી ભરપૂર આ ફળમાં બાળકો હોય કે મોટા બધાને ગમે છે, પરંતુ મોટા ભાગના લોકો તે લાલ ગુંદ ખાઈને છાલ ફેંકી દે છે. હકીકતમાં આ છાલનો પણ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. થોડું ધ્યાન આપો, તેમાંથી તરબૂચની છાલને કચરો નહીં પણ એક ઉપયોગી વસ્તુ બનાવીને આપી શકો છો. તરબૂચની છાલને અથાણું બનાવવામાં એક સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. લાલ ગુંદ જે ખાધા પછી છાલના સફેદ ભાગના નાનકડા ટુકડા કાપો અને મીઠા, હળદર, વરિયાળી અને મસાલા ઉમેરો અને સરળ રીતે તેલ ગરમ કરીને મિશ્રણ કરો. ત્યારે બીજી કાચની બરણીને ભરીને 2-3 દિવસ સૂર્યપ્રકાશ રાખો. થોડાક દિવસ સ્વાદિષ્ટ અથાણું તૈયાર થાય છે. મીઠું ગમ થોડા તરબૂચ છાલથી મરબો પણ બનાવી શકાય છે. સૌથી પહેલાથી લીલી બહારની છાલ કાઢી નાખો. સફેદ ભાગના ટુકડા કાપો અને ટુકડાઓને ઉકાળી પછી ખાંડની ચાસણી મૂકો. સ્વાદ વધારવા માટે એલચી અને કેસર ઉમેરી શકો છો. રીતે બનાવેલા મોરબો લાંબા સમય સુધી ટકી રહે છે. ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે. તરબૂચની છાલની અથાણું બનાવવાનો એક સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. લાલ ગુંદ ખાધા પછી લાલ છાલ સફેદ ભાગના લાલ ટુકડાઓ કાપો. તેમાં મીઠું, હળદર, વરિયાળી અને મસાલો ઉમેરો. પછી સરળનું તેલ ગરમ કરીને તેમાંથી મિશ્રણ ભેળવો. ત્યારે મિશ્રણને કાચી બરણીને ભરીને 2-3 દિવસ સુધી સૂર્યપ્રકાશ રાખો. થોડા દિવસમાં સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે. મીઠું ગરમ તરબૂચની છાલથી મુરબ્બો પણ બનાવી શકાય છે. સૌથી પહેલા લીલી બહારની છાલ કાઢી લાવો અને સફેદ ભાગના ટુકડાઓ કાપો. આ ટુકડાઓને પણ ઉકાળીને પછી ખાંડની ચાસણીમાં મૂકો અને સ્વાદ વધારવા માટે એલચી અને કેસર ઉમેરી શકો છો. આ રીતે બનાવેલો મોરબ્બો લાંબા સમય સુધી ટકી રહે છે અને આ ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.